શિખીધ્વજ રાજા બોલ્યો, હે મહામુનિ દેવપુત્ર, હાથ પગ આદિ અવયવોવાળા અને નિત્ય અનુભવમાં આવતા આ શરીરનું કારણ તેના પિતા શા માટે નથી? કુંભમુનિ બોલ્યા, જે પદાર્થની સત્તા જ નથી તેનું કારણ તેના પિતા આદિ પણ ક્યાંથી હોઈ શકે? જે પિતાને તમે કારણ ગણો છો તેનું કોઈ કારણ નથી, એટલે તે મિથ્યા છે. અને મિથ્યા પદાર્થથી જે થાય તે સત્ય હોય કે? સર્વ પદાર્થોનું અને કાર્યોનું જે કારણ છે તે બીજ કહેવાય છે. હે પ્રિય રાજા, એ બીજ વિના જગતમાં અંકુર જ ઉત્પન્ન થતો નથી. માટે જે કાર્યનું અહીં કાંઈ પણ કારણ ન દેખાતું હોય તે પદાર્થ બીજ ન હોવાને લીધે પોતે છે જ નહીં. એટલે તે દેખાય છે તે એક ભ્રમ છે. જે પદાર્થ પોતાનું બીજ જ ન હોવાને લીધે છે જ નહીં તેનું ભાન થવું, એ વાત તો બે ચંદ્રમાની પ્રતીતિ થવી, ઝાંઝવામાં જળની ભ્રાંતિ થવી અને વંધ્યાપુત્ર એ સર્વની પેઠે બુદ્ધિની ભ્રાંતિથી જ થયેલ છે. શિખીધ્વજ રાજા બોલ્યો, આ ત્રણેય લોકમાં પુત્ર, પિતા, પિતામહ એ સર્વની પ્રથમ ઉત્પત્તિ થવામાં કૌંસમાં આદિ કરતા ઈશ્વર શા માટે કારણરૂપ નહીં? કુંભમુનિ બોલ્યા, હે રાજા, જો કૌંસમાં પરબ્રહ્મ સિવાય બીજા કોઈ પણ પદાર્થની સત્તા જ નથી તો પછી પોતાનું કાંઈ કારણ ન હોવાથી એ ઈશ્વર પણ બ્રહ્મ સત્તાથી જુદા નથી. તે આપણને ભ્રાંતિ વડે જુદા ભાસતા હોવા છતાં પોતાના બીજરૂપ બીજું કાંઈ નિત્ય વાસ્તવ કારણ ન હોવાને લીધે કૌંસમાં સર્વ આત્મરૂપ જ હોવાથી આત્માથી કાંઈ પણ જુદા નથી. ફક્ત ઝાંઝવાના જળની પેઠે ભ્રાંતિ રૂપે જ જુદા જણાય છે. આ સૃષ્ટિ રચનારૂપી ક્રિયા કરવાપણું તેમાં ભ્રાંતિ વડે જ કલ્પાયેલું છે અને સૃષ્ટિકર્તા પરમેશ્વરના અનંત સ્વરૂપની અંદર તે સઘળું રહેલું છે એમ ફક્ત ભ્રાંતિ વડે જ ભાસે છે. આ પ્રમાણે હિરણ્યગર્ભથી માંડી પોતાના દેહ સુધીની સર્વ કાર્ય પરંપરા કૌંસમાં સ્વપ્ન સૃષ્ટિની પેઠે મિથ્યા જ છે. એ યુક્તિથી તમને સમજાવી તમારા ચિત્તમાં દ્રઢ બેસી ગયેલી દ્રશ્ય વર્ગના સત્યપણાની ભ્રાંતિ મેં દૂર કરાવી દીધી અને હવે જે કાંઈ આભાસ રૂપે શેષ રહે છે તે પણ હું મટાડી દઈશ. હે રાજા, ઉપર જણાવ્યા પ્રમાણે જુદું કાંઈ પણ ન હોવાને લીધે સર્વ પરબ્રહ્મ જ હોવાથી સૃષ્ટિકર્તા ઈશ્વર પણ તે પરમાત્મા રૂપ જ છે અને જે અનેક સૃષ્ટિ રૂપે પ્રકાશે છે તે પણ ચેતનરૂપ આત્મા જ આત્મામાં પ્રકાશે છે તથા તે આત્માએ પોતે જ પોતાના આત્મા વડે બ્રહ્મા ઇત્યાદિ પોતાના નામો કલ્પેલા છે. એમ વિચાર કરવાથી આ સઘળું શાંત પરબ્રહ્મ રૂપ જ ભાસે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો શિખીધ્વજાબોધન નામનો સર્ગ 94મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દો. પ્રસાદ આપી દો. બધાને હું આ દેહ છું ને સાચું લાગે છે ને હું મરી જાઉં છું ત્યાં સુધી, તો એનું નિરાકરણ પ્રકાશથી થયું ને અહીં ચુડાલાથી થયું, વસિષ્ઠથી થયું. કઈ રીતે એ શબ્દ બુદ્ધિથી સમજાય કે કોઈ જુદું સૃષ્ટિ કરતા એવો સંકલ્પ નથી અને આખો પ્રકાશ જ છે. પણ આમ પ્રેક્ટિકલી એમ કે હું આ છું, સ્ત્રી છું કે પુરુષ છું, તે તો મરી ગયા સુધી રહે તો એ ખરેખર નથી અને ખરેખર આખો પ્રકાશ છે. પ્રેક્ટિકલી કેવી રીતે આ નિરાકરણ સમાધાન એ એક વસિત એક્સેપ્શન છે કે જેમાં આખો પ્રકાશ જ છે અને વસિત નથી. એ પ્રકાશ પોતે પ્રકાશ છે, વસિત પ્રકાશ નથી અને પ્રકાશ વસિત નથી અને પ્રકાશ જ પ્રકાશ છે અને કોઈ વસિત નથી. એવું પ્રકાશમાં એવું સંપૂર્ણ નિરાકરણ છે.
પ્રકાશમાં પોતામાં કે પોતે પ્રકાશ જ છે, કોઈ જુદા બીજા વસિત નથી, કોઈ નથી, કાંઈ થતું નથી. તો પ્રકાશમાં તો નિરાકરણની અપેક્ષા એનો સવાલ જ નથી. આજે હું છું, આ દેહ છું, સ્ત્રી છું કે પુરુષ છું, મરી ગયા સુધી લાગે છે, એનું નિરાકરણ શું? ગમે એવું તત્વજ્ઞાન હોય તોય. સબ્જેક્ટિવ નોઈંગનેસ થી એનું નિરાકરણ થઈ જાય પછી એ બી સેકન્ડ હેન્ડ છે અને કેવળ માનસિક આકાશ છે. સબ્જેક્ટિવ શું કીધું? નોઈંગનેસ, સબ્જેક્ટિવ નોઈંગનેસ. એનાથી આનું નિરાકરણ અને પછી એ બી સેકન્ડ હેન્ડ કેવળ માનસિક આકાશ. એ તો જો હે સો હે, એ તો છે જ, અને બીજું છે જ નહીં. સાક્ષી સાક્ષ્ય છે જ નહીં, દ્રષ્ટા દ્રશ્ય છે જ નહીં. આપણે એવું કહે કે અભિવ્યક્તિની અને ક્લેરિટીની પરાકાષ્ઠા છે પ્રકાશની. આખરી એમ કે ક્યાં એવું નહોતું સાંભળ્યું કે નોઈંગનેસ જાણવા પણ એ બી સેકન્ડ હેન્ડ જાણપણું. જાણપણ. જાણપણુંનું પોતાનું જાણપણું એવું બીજું જાણપણું ન સંભવે, અને જાણપણુંમાં પોતામાં જે જુદું બીજું પોતાનું અજાણપણું એવું ન સંભવે, એટલે એનું જાણપણું ન સંભવે. પોતામાં જે જાણપણું પોતાનું જાણપણું એવું જુદું બીજું જાણપણું ન સંભવે, અને જાણપણું પોતામાં ન હોય એવું જુદું બીજું અજાણપણું એનું જાણપણું એ પણ ન સંભવે. અને જાણપણું એનું કેવળપણું છે, અને એ જ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ. અમે પોતે જ છીએ. એ જુદું બીજું નહીં, અને બીજું જુદું બીજું નહીં. પૂર્ણ જ્ઞાન જો હે સો હે. હમ